ઘરમાં દેડકાનું આવવું આપે છે આ 5 મોટા સંકેતો, જે જાણીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો. નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રિય ભક્તો, સનાતન ધર્મ અને લોક માન્યતાઓમાં ઘણી સામાન્ય ઘટનાઓને પણ શુભ અને અશુભ સંકેતો સાથે જોડીને જોવામાં આવે છે. ઘરમાં અચાનક દેડકો આવવો પણ એવી જ એક ઘટના છે જેના વિશે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં દેડકો આવવો પ્રકૃતિ અને બદલાતા સમયનો એક સંકેત હોઈ શકે છે. ચાલો જાણીએ ઘરમાં દેડકો આવવાથી જોડાયેલા 5 મોટા સંકેતો. પરંતુ તે પહેલા, હે માતા લક્ષ્મી, આપને અમારી નમ્ર પ્રાર્થના છે કે જે પણ ભક્ત આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં આપનું નામ લખશે, તેની દરેક મનોકામના એક જ મહિનામાં જરૂર પૂર્ણ કરજો. ભક્તો, હવે ધ્યાનથી સાંભળજો. પહેલો સંકેત: અટકેલા કામોમાં ગતિ આવવાનો સંકેત. કેટલીક માન્યતાઓ પ્રમાણે દેડકો દેખાય તો તેને જીવનમાં નવી શરૂઆત અને આગળ વધવાનો સંકેત માનવામાં આવે છે. તેથી મહેનત અને સારા વિચારો સાથે પોતાના કામમાં લાગી જવું જોઈએ. બીજો સંકેત: ઘરમાં સકારાત્મક બદલાવ આવવાનો સંકેત. લોકમાન્યતાઓ પ્રમાણે વરસાદની ઋતુમાં દેડકો ઘરમાં અથવા ઘરની આસપાસ દેખાય તો તેને સકારાત્મક ઉર્જા અને પ્રકૃતિમાં થતા બદલાવનો સંકેત માનવામાં આવે છે. ત્રીજો સંકેત: ધન અને સમૃદ્ધિ સાથે જોડાયેલી માન્યતા. ઘણા સ્થળોએ દેડકાને વરસાદ, ઉર્વરતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તેથી ઘરમાં દેડકો દેખાય તો કેટલાક લોકો તેને આવનારા સારા સમયનો સંકેત માને છે. ચોથો સંકેત: પ્રકૃતિના સંતુલનનો સંદેશ. દેડકો પર્યાવરણ માટે ખૂબ જ ઉપયોગી જીવ છે, તેથી તેને નુકસાન ન પહોંચાડવું, પરંતુ સુરક્ષિત રીતે બહાર જવા દેવું જોઈએ. પાંચમો અને સૌથી મહત્વનો સંકેત: ધીરજ અને બદલાવને સ્વીકારવાનો સંદેશ. દેડકાનું જીવન આપણને શીખવે છે કે પ્રકૃતિમાં બદલાવ સતત આવતો રહે છે. તેથી તેને અંધશ્રદ્ધા સાથે ન જોડો, પરંતુ દરેક જીવ પ્રત્યે દયા અને કરુણાનો ભાવ રાખો. તેથી ભક્તો, ઘરમાં દેડકો આવવો મોટા ભાગે ઋતુ અને કુદરતી પરિસ્થિતિઓને કારણે બનતી સામાન્ય ઘટના પણ હોઈ શકે છે. ધાર્મિક અને લોક માન્યતાઓ દરેક પ્રદેશમાં અલગ અલગ હોઈ શકે છે. તેથી કોઈ પણ જીવને નુકસાન પહોંચાડવું યોગ્ય નથી. મિત્રો, જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો તેને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો.